ચરણારવિંદની કૃપા, ચરણ રજ, ચરણ સ્પર્શ, ચરણ ગંધ અને ચરણોદક, ચાર રીતે ચરણારવિંદ કૃપા કરે. ચાર માધ્યમ થકી ચરણારવિંદની કૃપા થાય. અને 84 વૈષ્ણવ એનું પ્રમાણ, 252 વૈષ્ણવ એનું પ્રમાણ. ચરણ રજ તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાન. કેવલ રજનો સ્પર્શ અને ઘણા પ્રસંગો આપણે એનો વિસ્તારમાં નથી જતો. ચરણોદક, અચ્યુતદાસની વાર્તા જુઓ. અચ્યુતદાસ પર એવી કૃપા કરી કે મહાપ્રભુજી પોતાનું ચરણોદક આપ્યું ને આંખે લગાડ્યું. આંખે લગાડ્યું ને અચ્યુતદાસ પર એવી કૃપા થઈ, શ્રીનાથજી ત્યાં જે વસ્ત્ર શૃંગાર ધરે અહીંયા અચ્યુતદાસના દર્શન. પ્રગટ લીલાના વ્રજમાં જ્યાં વ્રજમાં જાય ને લીલા થતી દેખાય. પ્રગટ નયન લીલા દિખાવે. આ સામર્થ્ય મહાપ્રભુજીના ચરણોદકનું. તમે કેસર સ્નાન કરાવો છો ને, બેઠકજીમાં જાઓ ને ચોતરાજીને કેસર સ્નાન, એ જે જલ એને ચરણોદક કહેવાય. ચરણોનું ઉદક, એ ચરણોદક. સ્વયં ગુસાઈજીનો એવો ક્રમ હતો, રોજ શ્રીનાથજીના શૃંગાર ધર્યા પછી ગિરિરાજજી પરથી ઉતરી અચ્યુતદાસ પાસે જાય, એને દર્શન કરે, અચ્યુતદાસને મળે, જુએ અને પછી જાય. તો પૂછ્યું અચ્યુતદાસ એક વાર, જયરાજ રોજ અહીંયા સેવા કરીને કેમ પધારો છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે અચ્યુતદાસ, મને તમારી આંખોમાં મહાપ્રભુજીની આંખો દેખાય છે. તમારી આંખોમાં શ્રીનાથજીની પ્રસન્નતા મને દેખાય છે કે આજે મેં સેવા કરી એનાથી શ્રીજી પ્રસન્ન થયા કે નહીં એ મને તમારી આંખોમાં દર્શન થાય. આ કૃપા મહાપ્રભુજીના ચરણો. એટલે પહેલાના સમયમાં એ કેસર સ્નાનનું જલ રાખતા સાચવી, અને એ આ ચરણોદકની કૃપા. ચરણ ગંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ વલ્લભાખ્યાન. મહાપ્રભુજી પૂર્વના જંગલોમાં બંગાળમાં પધાર્યા છે. અનેક તામસીઓ વનમાં રહે છે. એક એકનો ઉદ્ધાર કઈ રીતે કરવો? ત્યારે મહાપ્રભુજી પોતાના ચરણ એક શિલા ઉપર ઘસ્યા, અને ઘસ્યા તો એમાંથી એવી સુગંધ નીકળી કે ગંધ માત્રથી સમસ્ત તામસ જીવોના ઉદ્ધાર થઈ ગયા. તમે અત્તર લઈને જ્યારે મહાપ્રભુજીને ધોતી ઉપરના ધરાવો અને અત્તર સમર્પિત કરો, અને જ્યારે હાથ મહાપ્રભુજીના શ્રીઅંગને સ્પર્શ્યા પછી એ ગંધ અત્તરની નથી રહેતી, પછી તો વલ્લભના શ્રીઅંગની ગંધ બની જાય. અને એ ગંધ જ્યારે ગ્રહણ કરો છો ત્યારે એ ગંધ અત્તરની ન માનતા આ મહાપ્રભુજીના શ્રીઅંગની ગંધનું મેં ગ્રહણ કર્યું છે. આવો ભાવ કરજો, કારણ કે મહાપ્રભુજીની એ ગંધ છે જે બે વચ્ચેના અંતરને કાપી નાખે, એ જ અંતર છે. જે બંનેની એક સુગંધ કરી દે, એક ગંધ કરી દે, એ જ અંતર છે. એટલે એ ભાવ કરો. મહાપ્રસાદ પણ લેતા હોય ત્યારે વસ્તુનો સ્વાદ, સામગ્રીનો સ્વાદ ના આવવો જોઈએ. આમાં ઠાકોરજીનું અધરામૃત છે, એ અધરામૃત સ્વાદ આવે. આજે પ્રભુનું મને અધરામૃત મળે. આપણે એમાં વેસનનો સ્વાદ ગોતીએ, સાકરનો સ્વાદ ગોતીએ, વસ્તુઓનો સ્વાદ લઈએ, પણ જ્યારે પણ પ્રસાદી વસ્તુ મળે ત્યારે આમાં ખાંડ વેસન ન ગોતતા, પ્રભુના અધરામૃતની કણિકાને ગોતતા. તો એ જમ્યા નહીં કહેવાય, એ પછી પ્રસાદ લીધો કહેવાય. અને જયારે આ ભાવથી મને મિશ્રી ધરી હોય, મેવો પણ જે કાંઈ પણ મહાપ્રસાદની કોઈ વસ્તુ થોડી જોવાય કે શું ધરેલું મળ્યું એ મોટું છે. ઠાકોરજી આરોગ્યા છે એ મોટું છે, એ મોટી વાત છે. અને જયારે એની મહત્તા થશે ને અધરામૃત, ત્યારે વસ્તુ કઈ હતી એ વસ્તુનું મહત્વ જ ખતમ થઈ. શું મળ્યું એ વસ્તુ, કેટલું મળ્યું એ વસ્તુ, કે એની કોઈ અધરામૃતની ક્વોન્ટિટી ઉપર થોડી હોય કે 1 લીટર કોઈ યમુનાજી વધારે પી જાય એટલે યમુનાજી વધારે કૃપા કરે. શ્રીનાથજીનો 1 કિલો પ્રસાદ કોઈ વધારે ખાઈ જાય તો શ્રીનાથજી વધારે કૃપા કરે. એની કોઈ ક્વોન્ટિટી થોડી હોય. 1 કિલોમાં ક્યાં કણિકા હતી એ શોધી લે વૈષ્ણવ, એનો જ્યાં આસ્વાદ એને આવી જાય અધરામૃત. તો એ ચરણારવિંદ ગંધ, તો વિચાર કરો, જેની રજ, જેનું જલ, જેની ગંધ આવી દિવ્ય હોય, તો જે જીવને સાક્ષાત વલ્લભના ચરણોનો સ્પર્શ મળ્યો હશે એ કેવા ભાગ્યશાળી, કેવા જીવો. એક પ્રસંગ મને તો ઘણી વાર એમ થાય કે મહાપ્રભુજી જેના ઘરે મુકામ કરતા હશે, જેના ઘરે રોકાતા હશે, કેવા ભાગ્યશાળી હશે.
કે જેના ઘરે શ્રી વલ્લભ રોકાયા ત્યાં ઉતારો, જેને સેવા મહાપ્રભુજી પોતે કરીને આપ સેવા કરી શીખવે. વલ્લભાખ્યાનમાં કઈ સપ્તમાખ્યાન આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ સર્વોત્તમ સ્તોત્ર. આ બધું સંલગ્ન છે. હું મહાપ્રભુજી કહું, સાંઈ જેવું કહું, હરિરાયજી કહું, ગોકુલના, આ બધાને જુદા ન જાણતા. આ એક જ બીજ થી નીકળેલું વિશાળ વૃક્ષ છે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, આગળ આવશે. ફલ લાગ્યો વિઠ્ઠલે, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત છે. આ વલ્લભ સાખી જ છે. મારી જે એક એક વાત કહી રહ્યું છે એનું પ્રમાણ આપણે તો વલ્લભ સાખીમાં ખાલી ગોતવાનું છે, એ જોવાનું છે. બાકી આ જે બોલાઈ રહ્યું છે એ એક એક વલ્લભ સાખીની વાતો છે. તો રજ જેને સ્પર્શ મળ્યો હોય, કેવા કેવા જીવો. અને વાર્તા પ્રસંગોમાં તો અનેક બધી ચર્ચાઓ નીકળશે. તો ચંદન ઉપર મહાપ્રભુજીના ચરણારવિંદ આજે પણ ત્યાં બિરાજે છે, ભુજમાં વૈષ્ણવને ત્યાં. એવી ઘણી ઘણી પ્રસંગો, જ્યાં શ્યામદાસ સુધારની કેવી વાર્તા, અનેક અનેક પ્રસંગોમાં એ બધી ચર્ચાઓ નીકળી છે. તો શ્રી વલ્લભ પદ વંદો સદા. હવે આમાં ચરણારવિંદના ચિહ્નોની પણ ચર્ચા કરી શકાય કે જે ચિહ્નો ચરણારવિંદમાં બિરાજમાન છે, પણ એ ચિહ્નો પણ સામર્થ્ય બતાવવા માટે નથી, સ્વરૂપ નિષ્ઠા પ્રગટાવવા માટે. અલૌકિક પુષ્ટિ પુરુષોત્તમ જ્યાં જ્યાં હોય ત્યાં ભગવાન કોઈને પ્રભાવિત કરવા નથી માંગતા કે હું આવો બળવાન, હું આવો શ્રેષ્ઠ છું, એ બતાવવાની જરાય કોશિશ નથી. હું પ્રેમાળ છું, હું તારો છું, હું તને વશ છું. ભગવાન પુષ્ટિ માર્ગમાં સતત પોતાની અસમર્થતા બતાવી અને તમારા પ્રેમને જીતે છે. સામર્થ્ય બતાવે તો બુદ્ધિને જીતે, અસમર્થતા બતાવે તો તમારું દિલ જીતે. જો કોઈ બહુ બળવાન વ્યક્તિને તમે જુઓ તો તમારી કોઈ વિદ્વાનને જુઓ તો તમારી બુદ્ધિ સરેન્ડર થઈ જાય, ઇમ્પ્રેસ થઈ જાય. પણ એક નાનકડા બાળકને જુઓ ને તો તમારું દિલ જીતાઈ જાય. એટલે લાવને આને ખોળામાં લઈને રમાડો. પુષ્ટિ માર્ગની આ જ વિશેષતા છે. અહીંયા ભગવાન વિરાટ રૂપ ધારણ કરી તમને ઇમ્પ્રેસ કરવા નથી માંગતા, પ્રભાવિત કરવા નથી માંગતા કે આ મારા શરણમાં આવી જાય ને મને ડિપેન્ડ થઈ જાય, મારા શરણાગત થઈ જાય, નિસ્સાધન થઈ, આવું જરાય કોશિશ નથી. અહીંયા તો બાળક બનીને તમારી ગોદમાં રમવા ઠાકોરજી છે. તમને યશોદા બનાવે. એટલે સેવા કરીને આપણે ઠાકોરજીને કાંઈ નથી આપતા. સેવા કરી એક નાનકડી મિશ્રી કટોરી ભોગ ધરીએ છે ને, તો આપણે પ્રભુને કઈ નથી આપતા. આ કટોરી મિશ્રી સ્વીકાર કરી ઠાકોરજી આપણને યશોદાનું સુખ આપે છે, આપણને ગોપીઓનું સુખ આપે છે. એટલે સેવા કરી આપણે નથી આપતા, સેવા ગ્રહણ કરી ઠાકોરજી યશોદાજી જેવા પ્રેમનો વૈભવ આપણને આપે છે. નંદાલયનો વૈભવનું સુખ આપણને દાન કરે છે. સેવા દ્વારા પ્રભુ દાન કરે છે, ગ્રહણ નથી કરતા. એટલે જ્યારે જ્યારે સેવા કરો ત્યારે મેં શું ધર્યું ને મેં શું આપ્યું એનું ચિંતન ન કરતા આજે ઠાકોરજીએ ગ્રહણ કરી મને કેવા વ્રજ ભક્તોનું સુખ આપ્યું એનું ચિંતન કરજો. કારણ કે આપણે ચાલો દરેક વસ્તુનો ભાવ, આ યમુનાજીના ભાવની સેવા, ચંદ્રાવતીજીના ભાવ, લલિતાજીના ભાવની, આજે ઠાકોરજીએ મને કયા વ્રજ ભક્તોનું સુખ આપ્યું એનું ચિંતન સેવા બની કરે. શ્રી વલ્લભ પદ વંદો સદા, સદા વંદન છે. કારણ કે વંદન થી અધિકા જીવ કરી પણ શું શકવાનું. નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ. તો ચરણારવિંદ યાત્રા ચરણ રજ થી કરત સુધાર. વલ્લભ પદ વંદો સદા, સરસ હો સબ જ્ઞાન. સમગ્ર જ્ઞાન સરસ, ગ્રંથ સર્વે રસ રૂપ કીધા, પોતાને સિદ્ધાંત. વલ્લભાખ્યાન આ જે કઈ પણ જ્ઞાન છે સરસ થવું એટલે સંસાર માટે આપણી સમજ વાપરવી એ નિરસતા છે, અને શ્રીજી માટે સમજ વપરાય એ જ એની સરસતા છે. ત્યાં સુધી બધું સૂકું છે, પણ જ્યાં પ્રેમ ભળી જાય, જેમ ચાસણી ભળી જાય તો કેવું, એમ તમે જલેબી બનાવો તો કઈ ના હોય, પણ ચાસણીમાં ભળી દો, સરસતા થઈ જાય. એમ આપણા જ્ઞાનની ચાસણી શ્રી વલ્લભના ચરણારવિંદમાં રહેલો આપણો અનુરાગ. પ્રભુ માટે સેવાની ગમે તેટલી સમજ આવી જાય
સમજ છે સરસતા તો વલ્લભના અનુરાગથી જ થાય.